સુરત શહેરની ભેસ્તાન પોલીસે રીઢા વાહન ચોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। વાહન ચોરીનો ગુનો ભેસ્તાન પોલીસે ઉકેલી કાઢ્યો છે। શહેરમાં પોલીસની સતર્કતા વચ્ચે ચોરો પણ તરખાટ મચાવી રહ્યા છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં સક્રિય થયેલા તસ્કરોએ પોલીસની ઊંઘ ઉડાવી દીધી છે। એક તરફ પોલીસ ગુનેગારો પર કડકાઈ કરી ગુનાને રોકવા માટે પ્રયત્ન કરી રહી છે, ત્યાં ચોરો પણ આતંક મચાવી રહ્યા છે। સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના નોંધાયેલા ગુના ઉકેલી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ પેટ્રોલિંગમાં હતા। તે સમયે મળેલી ચોક્કસ બાતમી હકીકતને આધારે ઊન ચંદાડ ચોકડી ભીંડી બજાર રોડ પરથી ચોરીની બાઇક સાથે આરોપી ફિરોઝની પણ ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। ગુજરાતના પૂર્વ રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાની હાજરીમાં સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજી કહ્યું, 25 જૂન 1975માં તત્કાલીન ભારત સરકાર દ્વારા લગાવવામાં આવેલા ઇમરજન્સીને ભાજપ કાળો દિવસ તરીકે મનાવે છે। 25 જૂન કટોકટીનો કાળો દિવસ કાર્યક્રમ અંતર્ગત સુરત આવેલા રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના સિનિયર આગેવાન ભૂપેન્દ્ર ચુડાસમાએ કોંગ્રેસે દેશ હિતમાં નહીં પરંતુ ફક્ત પરિવારના હિતમાં દેશના બંધારણમાં 75 જેટલા સુધારા કર્યા હોવાનો આક્ષેપ આજે ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં થયો હતો। 1947 થી 2014 સુધીમાં 90 વખત આર્ટિકલ 356નો ઉપયોગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે, જ્યારે વડાપ્રધાન મોદી દ્વારા 10 વર્ષમાં એક પણ વખત આ કલમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। શહેર ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 25 ટર્મની ભૂપેન્દ્ર ચુડાસમા જૂન 1975ના રોજ લદાયેલી કટોકટી મુદ્દે જણાવ્યું હતું કે 1975ના વર્ષમાં ભારતમાં કોઈ વિપરીત કે દયનીય પરિસ્થિતિ ન હતી। જોકે કોંગ્રેસની માનસિકતા સરમુખ ત્યાંની રહી છે। જંગી બહુમતીને જોરે સુપ્રીમ કોર્ટના 3 જસ્ટિસની અવગણના કરાઈ હતી। અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો અને ગુજરાતમાં જનતા મોરચાની સરકાર એ બે કારણોસર કટોકટી લાદવામાં આવી હતી। હાલ બંધારણ હાથમાં લઈને ચાલનારાઓએ જ કટોકટીનું કલંક લગાડ્યું હતું। બંધારણ પર કાળો દાગ લગાડનારા હવે બંધારણની વાતો કરે છે। તે સમયે 21 મહિનાની કટોકટી વેળાએ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરવાની તક મળી હતી। 21 મહિના સુધી ભૂગર્ભમાં રહીને પત્રિકા છાપી અને લોકશાહીમાં વિરોધ આવકાર્ય છે, પરંતુ કોંગ્રેસ મોદી સાથે દેશનો વિરોધ કરે છે તે અયોગ્ય છે। 25મી જૂન આ 25મી જૂનનો દિવસ આ રાષ્ટ્રની લોકશાહીના ઇતિહાસમાં એક કલંકિત દિવસ છે, કાળો દિવસ છે। આજથી બરાબર 48-49 વર્ષ પહેલા 25મી જૂનના રોજ તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એમની કેબિનેટને પણ વિશ્વાસમાં લીધા વગર રાત્રે 12 વાગે રાષ્ટ્રપતિને જગાડી ને એમના હસ્તાક્ષર લઈ અને દેશમાં કટોકટી લાદી। કોઈ એવી કટોકટી ક્યારે લાદવામાં આવે? કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી ગઈ હોય, દેશના સીમાડાઓ સુરક્ષિત ન હોય, દેશમાં આંતરિક અસંતોષ વધ્યો હોય, આર્થિક રીતે દેશ પડી ભાંગ્યો હોય, આવા સમયે કટોકટી લાદવામાં આવે છે। પરંતુ આ પૈકીનું આપણા દેશમાં એક પણ બાબત નહોતી। ફક્ત ને ફક્ત પોતાની ખુરશી બચાવવા માટે તત્કાલીન વડાપ્રધાને આ કૃત્ય કરેલું હતું। આ દેશના નાગરિકો એને ક્યારેય ભૂલશે નહીં અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ દિવસને લોકોને ભૂલાવા પણ નહીં દઈએ, કારણ કે અત્યારે જે બંધારણ હાથમાં લઈને બંધારણની દુહાઈ દેનારાઓના જ પૂર્વજોએ, એ જ પક્ષના પૂર્વજોએ, વડીલોએ આ બંધારણને કચડી નાખ્યું હતું, એની ઉપર કાળો ધબ્બો લગાડ્યો હતો અને એને કલંકિત કર્યો। સુરતના વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખાયો છે। સુરતની VNSGUની યુજી પ્રવેશ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ સામે ઉઠાવ્યા છે સવાલ। થોડાક દિવસો પહેલા રાજ્યમાં ABVP કાર્યકરો દ્વારા રાજ્યમાં
જીસીએએસને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરીક્ષા અને મેરિટ પ્રક્રિયા અને પદ્ધતિને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ હતો. હવે આ મામલે ખુદ સરકારના જ ધારાસભ્યએ કુમાર કાનાણીએ સરકારને પત્ર લખ્યો છે. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓની તકલીફો અને પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો છે અને હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે જે ચર્ચામાં આવ્યો છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. સાઉથ ગુજરાતમાં આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિ થઈ રહી હોવાનો આરોપ ખુદ ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીએ લગાવ્યા છે. સુરતના વરાછાના એમએલએ મુખ્યમંત્રીને આ બાબતે પત્ર લખ્યો છે જેમાં તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે યુજીની પ્રવેશ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થઈ છે. જીસીએએસથી પ્રવેશ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે અને હેરાનગતિ થઈ રહી છે. પ્રવેશમાં કોઈ મેરિટ નથી જોવાયું. તેમને મોટો આરોપ એ પણ લગાવ્યો છે કે કોલેજે 200ને બદલે 500ને બોલાવાયા છે. તે પહેલાંના ધોરણે પ્રવેશ અપાયો નથી. પોર્ટલ પ્રમાણે થઈ રહેલી કામગીરીમાં અનેક પ્રકારની ત્રુટીઓ સામે આવી રહી છે. વિદ્યાર્થીઓને થતી હેરાનગતિને દૂર કરવાની અપીલ કરાઈ છે. મેરિટ ન જાળવનાર સામે કાર્યવાહી કરવાની પર કુમાર કાનાણીની માંગ છે. એની વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે, મને લોકો મળીને વાત કરી છે, એના પૂરથી એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા, સરળતા નથી. કંઈક ને કંઈક ખોટું થયું છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે, ખોટું થયું છે, વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. માનો કે એક કોલેજને 200 એડમિશન આપવાના છે, 200 સીટ છે, તો એમને 200 એડમિશન આપવાની વાત કરી છે. કેવી રીતે આપી, શું આપવું, એની કોઈ સ્પષ્ટ વાત નથી. કોલેજોએ 200 એડમિશન લેવાના છે, 200 સીટ ભરવાની છે, તો એણે 5000 વિદ્યાર્થીઓને ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ. 25 તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી, તો એણે વહેલા તે પહેલાં ધોરણે 2 દિવસમાં એડમિશન આપી દીધા. 200 એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે, ઓફર ફોર્મ જેને મળ્યા છે, એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી. તો આ એડમિશન લેવા ક્યાં જાય, કોને મળવાનું, કેવી રીતે પ્રક્રિયા થઈ છે, બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે, કોઈ માર્ગદર્શન, કોઈ ગાઈડલાઈન નહીં. વિદ્યાર્થી, વાલી, કોલેજ, યુનિવર્સિટી ભટકે છે, કોઈ યોગ્ય માર્ગદર્શન નથી, ક્યાં જવું ખબર પડતી, લોકો ટેન્શનમાં છે, વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે. અને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પ્રક્રિયા શરૂ થઈ છે. 26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત સુરત પોલીસ જવાનો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત સુરત પોલીસ જવાનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પાલ આરટીઓ સર્કલથી પાલ પોલીસ સ્ટેશન સુધી પ્રસ્થાન થઈ હતી, જેમાં પોલીસના જવાનોએ ભાગ લીધો હતો અને સુરત પોલીસ કમિશનર દ્વારા આ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના પોલીસ કમિશનર આ રેલીમાં જોડાયા હતા અને રેલીનું મુખ્ય કારણ હતું કે સુરત શહેરની જનતામાં ડ્રગ્સ અંગે જાગૃતિ આવે, નશીલા પદાર્થોને નાબૂદ કરવામાં મદદરૂપ થાય તેવી સુરત શહેર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે આજે ડ્રગ્સ વિરોધી દિવસ છે, ત્યારે અલગ અલગ થીમ પર લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે. બંધારણી નશો છોડે, સામાજિક ધારામાં આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા પેડલરોનું નેટવર્ક તોડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. નશામાં સપડાયેલી વિગત પોલીસને આપવામાં આવશે તો તેમના નામ ગુપ્ત રાખવામાં આવશે, જેથી શહેરને નશામુક્ત કરવામાં આવશે. તે માટે સહયોગ નાગરિકો આપે તેવી અપીલ પણ વધુમાં કરવામાં આવે છે. આજે વિશ્વ એન્ટી ડ્રગ્સ ડે છે. આ નિમિત્તે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જો રાજ્યમાં થઈ રહ્યા છે. આ નિમિત્તે સુરત શહેર પોલીસ તરફથી ગઈકાલે કરીબ 53 જેટલા રિક્ષાઓ પર જો એ બેનર વગેરે લગાવીને કે ડ્રગ્સ ન લે એના માટે જો અવેરનેસ રહે એના સૂચનો આપતા જો અલગ અલગ જો એના ઉપર જો કમ્પ્લેન્ટનું વિતરણ અને સાથોસાથ જો એ બેનર લગાવીને જો ફેરવવામાં આવેલા. અને આજે આ દિવસ નિમિત્તે અમારા સુરત શહેરમાં લગભગ 250 જેટલા અમારા જવાનો, એસઓજીના અધિકારી જવાનો, બીજા પોલીસ સ્ટેશનના ઓફિસરો જવાનો, આ બધા એક રેલીના આયોજન જેમાં માર્ચ જેમાં આ રીતે મેસેજ કે આપણા જો ડ્રગ્સથી દૂર રહીએ અને શહેરના ડ્રગ ફ્રી કરવા માટે પબ્લિક અને પોલીસ અમારી ડ્યુટી છે આ બધા કરવા માટે, અને પબ્લિકના સહકારથી
અમે લોકો આપણા સુરતમાં જો નો ડ્રગ્સ સેફ સુરતને બનાવીને રાખીએ એના માટે અમે લોકો કટિબદ્ધ પણ છીએ અને આવનાર દિવસોમાં બી આ અમારા જો મુહિમ ચાલુ રહેશે અને અમુક ગયા વર્ષોમાં બી ઘણા બધા જો સુરત પોલીસે ખૂબ સારા જો એના નેટવર્ક તોડવામાં મહેનત કરી છે જો અને મહેનત કરતી પણ રહેશે જોઈએ અને અમે લોકોને એવા અભિગમ છે કે ઊંડાણપૂર્વક તપાસ કરીને જો નીચે જો એના સપ્લાયરો છે એના પકડીએ જોઈએ અને એના અલગ અલગ કાયદાઓનો જોગવાઈ મુતાબિક એના જો ઘર વગેરે જો આ બધા પૈસાથી જો એના કમાઈ કરેલા એના પ્રોપર્ટી વસાયેલા હોય આ પ્રોપર્ટી બી કબજે કરવા માટે સીઝ કરવા માટે બી જો કાયદેસર કાર્યવાહી કરવા માટે જોઈએ અને સાથોસાથ એક એવા અવેરનેસ રહે જો લોકોમાં યંગસ્ટર્સમાં ખાસ કરીને કે એનાથી શું અમારા શરીરને નુકસાન થાય છે અને એક સામાજિક પ્રતિષ્ઠાનો બી પ્રશ્નો થાય છે તો એના માટે બી અમે લોકો કટિબદ્ધ છીએ એના માટે બી અમે લોકો જ્યાં જવાના હોય ત્યાં અમે જઈએ છીએ એના અવેર કરીએ છીએ સેન્સિટાઇઝ કરીએ છીએ અને સાથોસાથ જેટલા બી આવી બાળકો માટેને બી જો અમારા સ્કૂલ કોલેજીસ હોય યા જો કોચિંગ ક્લાસીસ હોય એના આજુબાજુ જેટલા બી ખાના પીવાની જો જગ્યાઓ છે એના જો અમે લોકો ઓપરેશન ગયા અઠવાડિયે કર્યા આ ઓપરેશન સતત અમે લોકો આખા વર્ષ ચાલુ રાખવાના છીએ જેથી અમારા જો યંગસ્ટર્સ અમારા જો છે અને સાથોસાથ જો નાના બાળકોના શરીર સાથે જો કોઈ ખેલવાડ નહીં થાય અને અમે બધાને રિક્વેસ્ટ પણ કરીએ છીએ પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી ટીમ છે સોજીની ટીમ અમારી પાસે કાઉન્સલર બી હોય છે અને જો રિહેબ સેન્ટર્સ હોય છે જો નશા મુક્તિ કેન્દ્રો હોય છે એના બી લોકો સાથે અમે લોકો સંકળાયેલા રહીએ છીએ તો કોઈને કોઈ પ્રકારના હેલ્પ જોઈએ કોઈને પ્રકારના હોય તો આપ નિશ્ચિતપણે અમારે પાસે આવો જોઈએ અમે લોકો 100% જો આપના કોઈ પણ પ્રકારના આઈડેન્ટિટી જાહેર નહીં કરવી જોઈએ અને આપને પૂરી તરહ ગુપ્ત રીતે રહીને મદદ પણ કરવી જોઈએ તો આ એના ટોલરેટ આપ નહીં કરો અને બંને લોકો મળી જ ને અમે લોકો આપણા સુરતને સેફ સુરત અને જો ડ્રગ ફ્રી સુરત અમે લોકો રાખીશું. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થયાની ઘટના સામે આવી છે. પોતાના માતા પિતા સાથે કાકીની ખબર પૂછવા બાળક સિવિલ હોસ્પિટલ આવ્યો હતો. માતા પિતાએ બાળક ગુમ થયાની ફરિયાદ ખટોદરા પોલીસ મથકે નોંધાવી પોલીસે સીસીટીવી કેમેરાને આધારે તપાસ શરૂ કરી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થઈ ગયું હતું. વોર્ડમાં દાખલ દર્દીને મળવા સચિનથી આવેલા પરિવારનો 3 વર્ષનો પુત્ર પહેલા માળે વોર્ડ બહારથી રમતા રમતા ગુમ થઈ ગયો હતો. પરિવાર સિક્યુરિટી ઓફિસમાં ગયા. ઇન્ચાર્જે સીસીટીવી ફૂટેજ ચેક કરવાની જગ્યાએ સુપ્રિન્ટેન્ડન્ટને મંજૂરી લાવવા કહ્યું હતું. સુપ્રિન્ટેન્ડન્ટે પણ ગંભીરતા દાખવી ન હતી. અરજી લખી આપવાનું કહેતા આખરે મામલો રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચ્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મેં ડીસીપીને સૂચના આપી છે. વધુ ટીમો લગાવીને બાળકોને શોધી ઝડપથી તેના માતા પિતાને સુપરત કરાશે. રાજેશ પટેલ મંગળવારે બપોરે પત્ની અને 3 વર્ષીય પુત્ર શિવા સાથે સિવિલના પહેલા માળે G1 વોર્ડમાં સંબંધીની ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા. દરમિયાન શિવા પેસેજમાં રમતો હતો ત્યારે ગુમ થઈ ગયો હતો. સુપ્રિન્ટેન્ડન્ટે અરજીની જીદ પકડી રાખી હતી. આ મામલો રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચતા તંત્રએ ફૂટેજની તપાસ શરૂ કરી હતી. ખટોદરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબીએ પણ શોધખોળ શરૂ કરી છે. પોલીસે ફૂટેજ ચેક કરતા 3:50 કલાકે એક મહિલા બાળકને લઈ બહાર જતી દેખાઈ હતી. આરએમઓ પાસેના ગેટમાંથી તે બહાર નીકળી કિડની બિલ્ડિંગવાળા રસ્તે બાળકને લઈને બહાર નીકળી ગઈ હતી. આ જ સમયગાળામાં તેના પિતા સિક્યુરિટી પાસે પહોંચ્યા હતા. જો તાત્કાલિક ફૂટેજ ચેક થયા હોત તો બાળક મળી ગયું હોત. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં સેરિબ્રલ પાલ્સી સીપી તેમજ ડેવલપર ડિલે નામની બીમારીથી પીડાતા પરિવારની મદદે રાંદેર પોલીસ આવી માનવતા મહેકાવી છે. માણસ સાથે મજાક કરી શકે તો સમજી શકાય, પરંતુ કુદરત જ્યારે કોઈ વ્યક્તિ સાથે ક્રૂર મજાક કરે ત્યારે પથ્થર દિલનો માનવી પણ હચમચી ઉઠે. ચોમેર અંગત જીવનમાં અંધકાર છવાઈ જાય. આવો જ એક કિસ્સો રાંદેર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવાર સાથે બનેલ. તે પરિવાર કે જેમાં પતિ પત્ની અને બાળકોમાં જે બાળકો પૈકી એક દીકરી એક નાનો દીકરો છે. ઉપરવાળાએ આ પરિવારને ભેટ સ્વરૂપે સંતાનમાં 2 અનમોલ રતનો આપ્યા, પરંતુ તેમની સાથે ક્રૂર મજાક કરી હતી. નાના દીકરાને જન્મજાત સેરિબ્રલ પાલ્સી સીપી તેમજ ડેવલપર ડીએલ નામની બીમાર પણ આપી દીધી હતી. આ બીમારી કે જેમાં વ્યક્તિના સ્નાયુ અને જીભ તેમજ શરીરના અન્ય અવયવો યોગ્ય હલનચલન કરી શકતા નથી. જન્મજાત બાળકમાં આ પરિસ્થિતિ ખૂબ જ દયનીય અને કરુણ કહી શકાય છે. પરિવારની મદદે રાંદેર પોલીસ આવી છે. પરિવારે બાળકને સારવાર માટે પોતાની જાત ઘસી નાખી, તેમ છતાં અંતે નિરાશા જ હાથ લાગી. આ પરિવારનો મોભી પોતે સુરત શહેરમાં કાપડ માર્કેટમાં છૂટક દલાલીનું કામ કરતા હોય. ઘણા લાંબા સમયથી બરાબર કામ મળતું ન હોય, જેથી પરિવારના ગુજરાન માટેની મોટાભાગની આવક બાળકની સારવાર પાછળ ખર્ચી નાખી હતી.
આવી કપરી પરિસ્થિતિમાં શું કરવું તે સમજાતું ન હોય તેમ છતાં આ સ્વમાની પરિવાર પોતાની રીતે સંઘર્ષ કરતો હતો. બાળક માટે દરરોજ ફિઝિયોથેરાપી, એક્યુપેશન થેરાપી તેમજ સેન્સિનરી ઇન્સ્ટિગેશન થેરાપી જેવી સારવારના સેશન કરાવવા પડે. એક સેશન 1 મહિના ચાલે તે એક સેશનના ₹11,000 ચાર્જ થાય છે. 2 થી 3 વર્ષ સુધી સારવાર ચાલુ રહે જેથી બાળક સમગ્રપણે 3 થી 4 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય તેમ હતો. આ પરિવારને કોઈ પણ કાળે પોષાય તેમ ન હતું. જોકે કહેવાય છે કે પોતાના સંઘર્ષભર્યા જીવનમાં ગમે તેવા નાસ્તિક વ્યક્તિને પણ ઈશ્વર યાદ આવતો હોય છે. જ્યારે કોઈએ પોલીસ પાસે મદદ લેવા સુઝાવ આપતા દરેક દિવસ પહેલાં રાંદેર પોલીસ સ્ટેશન આવેલ અને તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર A.S. સોનારાએ મળેલ પોતાની આપવીતી જણાવીને ત્યારબાદ પીઆઈએ તેના સ્ટાફ બાબતે સ્ટાફના માણસો મારફતે ખરાઈ કરાવતા આ પરિવાર ખરેખર મદદ કરવા યોગ્ય જેવું સામે આવ્યું હતું, જેને આધારે તત્કાલીન પીઆઈ અતુલ સોનારાએ અન્ય પોલીસ સ્ટાફ અને શી ટીમ સહિતના કર્મચારીઓને કામે લગાડી દીધા હતા અને સુરત ખાતે ચાલતી હોય સારવાર આનંદ ચિલ્ડ્રન હોસ્પિટલ નાનપુરા ખાતે ત્યાંના ડૉક્ટરો સાથે ચર્ચા કરી સારવાર પેટે એક થેરેપી માટે થતો ખર્ચ ₹11,000થી ઘટાડી પોલીસની વાત માની ₹8,000માં કરી આપવા કટિબદ્ધ થયા. પોલીસ તથા સ્થાનિક સામાજિક કાર્યકર્તાની મદદથી માનનીય સેવાનો અવસર ઝડપી લઈ આ પરિવારને આર્થિક મદદ કરી સાચા અર્થમાં ખાકીને ઉજાગર કરતું કાર્ય કર્યું છે. પીએસઆઈ હર્ષિકાબા જાડેજા. આ બાળક કઈ રીતે તમારા રાંદેર પોલીસ સ્ટેશનની સંપર્કમાં આવ્યું અને તમે કઈ રીતે મદદરૂપ થયા અને કઈ રીતે મહેનત કરી રહી પોલીસ સ્ટેશન? એના મમ્મી પપ્પાએ અમારા એક એએસઆઈ છે એમનો સંપર્ક કર્યો હતો ને એમણે આ બધી વાત લઈને અમારી પાસે આવ્યા અને પછી સાહેબને બધાને વાત કરી એટલે અમે લોકોએ ડિસાઈડ કર્યું કે આપણે મદદ કરવી જોઈએ એમ. શું થયેલું હતું, કઈ રીતે મદદરૂપ થવાનું પોલીસ સ્ટેશન? થયેલું એવું છે કે બાળકને બીમારી છે, એ જન્મથી છે. જન્મ વખતે કાંઈ કોમ્પ્લિકેશન્સ હશે એના કારણે એને આ બીમારી છે, જેના કારણે એને મૂવમેન્ટ્સમાં તકલીફ છે કે એ બોલવામાં, સ્પીચમાં એને થોડું ઇરેગ્યુલારિટીસ છે, ચાલવામાં ને એમાં એને થોડી તકલીફ છે. પછી બસ તો આ વાત માટે અમે ડૉક્ટર સાહેબને વાત કરી કે સર શું મદદ કરી શકીએ. તો એને રેગ્યુલર એક્સરસાઇઝની જરૂર છે, ફિઝિયોથેરાપીની જરૂર છે, જેનાથી એને ઇમ્પ્રુવમેન્ટ બહુ સારું થશે એવું સરે કીધું છે. તો બસ અમે એના માટે સર સાથે વાત કરી. ડૉક્ટર સાહેબ, સોનારા સાહેબ, પરમાર સાહેબ બધાએ મળીને સહકાર આપવાનો. કેટલા સમયથી ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ ચાલશે? 2 થી 3 વર્ષ.